નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય તેનું સ્વાધ્યાય 1.2 તેમાં દાખલા નંબર 7 અને 8 જોઈશું। દાખલા નંબર 7, એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા। તેણે ₹1200ના એક એવા 400 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો। ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે? ઓકે, તો એક વેપારી હતો, એની પાસે 78,592 રૂપિયા હતા। એમાંથી એણે 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો, બરાબર। એક રેડિયો સેટના પૈસા છે 1200 રૂપિયા, તો આટલા ખરીદ્યા પછી એની પાસે કેટલા રૂપિયા રહેશે? તો આમાં વિદ્યાર્થી મિત્રો બે ગણતરી આવશે, પહેલાં ગુણાકાર આવશે અને ત્યારબાદ આવશે બાકી રહેશે, એટલે બાદ બાકી આવશે। કેવી રીતે દાખલો કરીશું જોઈએ। તો આપણે લખીએ કે શરૂઆત, એક રેડિયો સેટના 1200 રૂપિયા, બરાબર। એક રેડિયો સેટના કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા માટે 40 રેડિયો સેટના કેટલા રૂપિયા? તો આપણને ખબર જ છે, કાલે બી કહ્યું હતું, આ બેનો ચોકડી ગુણાકાર થશે અને આ છેદમાં આવે, અહીંયા જે હોય છેદમાં આવે, બરાબર। તો 40 ગુણ્યા 1200 છેદમાં 1, બરાબર। હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં લાંબો ગુણાકાર કરવાની જરૂર નથી, શૂન્ય જ છે બંને સંખ્યાની પાછળ। તો 12 ચોક 48, કેટલા શૂન્ય છે? 1 2 3, બરાબર। તો 48,000 રૂપિયાના 1200 રેડિયો સેટ ખરીદ્યા। આપણે લખીએ 48,000 રૂપિયાના રેડિયો સેટ ખરીદ્યા। હવે શું કહે છે કે કેટલા રૂપિયા બાકી રહેશે? તો આપણે લખીએ કેટલા રૂપિયા હતા એની પાસે, લખીએ 78,592 રૂપિયા હતા, ઓછા કેટલાના રેડિયો ખરીદ્યા એણે? 48,000ના। 48,000 રેડિયો સેટ ખરીદ્યા। તો હવે બાદબાકી કરીએ, 2માંથી 0 જાય તો 2, 9માંથી 0 જાય તો 9, 5માંથી 0 જાય તો 5, 8માંથી 8 જાય તો 0 અને 7માંથી 4 જાય તો 5 6 7 3, બરાબર। તો આટલા રૂપિયા વધ્યા, એટલે આપણે આન્સર કરીને શું લખીશું કે વેપારી પાસે રેડિયો સેટ ખરીદ્યા પછી 30,592 રૂપિયા બાકી રહેશે। જો વિદ્યાર્થી મિત્રો, આ તમને આ છેલ્લો આન્સર જે લાંબો હોય છે લખતા ના ફાવે તો તમારે અહીંથી લખવાનું, અહીંયા આ રીતે લખવાનું કે ખરીદી પછી વેપારી પાસે 30,000 જે જવાબ આવ્યો હોય એ લખી દેવાનો, રૂપિયા બાકી રહેશે। અને બાકી આવે એટલે તમારે બાદબાકી યાદ રાખવાની। ઓકે, હવે 8મો દાખલો જોઈએ। તો એક વિદ્યાર્થીએ 7,236નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર, તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે? અને અહીંયા એક હિન્ટ આપી છે કે શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે? તો પહેલાં આપણે સમજીએ શું કહે છે। તો એક વિદ્યાર્થી હતો, એને ગુણાકાર કરવાનો હતો 7,236નો 56 જોડે, બરાબર। આની જોડે કરવાનો હતો, પણ એણે શેની જોડે કરી કાઢ્યો? 65 જોડે કરી નાખ્યો, એટલે વધારે। 56 કરતાં 65 કેવા કહેવાય? વધારે કહેવાય, એટલે એનો જવાબ કેવો આવશે? વધારે આવશે, બરાબર।
તો આપણે કેટલો જવાબ વધારે હશે? આપણે આનો 56 જોડે કરીએ અને 65 જોડે કરીએ તો જવાબ કેટલો વધારે આવશે એ શોધવાનું છે. બરાબર. હવે અમુક લોકો શું કરશે કે પહેલાં 7236નો 56 જોડે ગુણાકાર કરશે, ત્યારબાદ 7236નો 65 જોડે ગુણાકાર કરશે, એટલે 2 ગુણાકાર કરશે. ત્યારબાદ આ જે મોટો જવાબ આવશે એમાંથી આ નાનો જવાબ બાદ કરશે એટલે જવાબ આવશે. પણ અહીં આપણે સ્માર્ટ બનવાનું છે. અહીં આપણને એક હિન્ટ આપી છે કે આપણે બંને ગુણાકાર કરવાની જરૂર છે. તો ના વિદ્યાર્થી મિત્રો, આપણને એવું નહીં પૂછ્યું કે 56 જોડે કેટલો ગુણાકાર થશે 65 જોડે, આપણને એવું પૂછ્યું કે જવાબ કેટલો વધારે આવશે. તો આપણે અહીંયા લખીશું, જો હું તમને સમજાવું જોજો. ના, આપણે બંને ગુણાકાર કરવાની જરૂર નથી. વિદ્યાર્થીએ શું કર્યું છે? વિદ્યાર્થીએ 56ના બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. બરાબર. એટલે એણે કેટલો વધારે કર્યો? તો 65માંથી 56 બાદ કરીએ તો કેટલા આવે? 9 આવે. એટલે એણે 9 વડે ગુણાકાર વધાર કર્યો છે. ખબર પડી? જો આપણે બંને ગુણાકાર નહીં કરવાના, અને કરવાનો હતો 56નો અને કરી નાખ્યો 65 જોડે, એટલે વધારે કેટલો થયો? તો 65 ઓછા 56, અને 9 વડે ગુણાકાર વધારે કર્યો છે. તો આ સંખ્યાને આપણે ડાયરેક્ટ 9 વડે ગુણી કાઢશું એટલે આપણને જવાબ મળી જશે. તે આપણે અહીં લખીએ. બરાબર. તો આપણે અહીં લખશું 7236 ગુણ્યા 9. બરાબર. તો 9 છંગ 54, 54નો 4 વધી 5, 9 તરી 27, 27 ને 5 32, 32નો 2 વધી 3, 9 દુ 18, 18 19 20 21નો 1 વધી 2, 9 સત્તા 63. ઓકે. 63 ને 2 65. તો કેટલો જવાબ આવે? 65,124. તો આપણે લખીશું કે જવાબ સાચા જવાબ કરતાં, અહીંયા સોરી આ રીતે લખીશું, વિદ્યાર્થીનો જવાબ સાચા જવાબ કરતાં 65,124 વધારે હશે. ઓકે. જો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ. તમારે નોટ કરવું હોય તો કરી શકો છો અહીંયા આ રીતે. બરાબર. જોડે જોડે નોટ કરતા રહેવું. થેન્ક યુ.